18મી તારીખે રાજકોટમાં ભારત અને સાઉથ આફ્રિકામાં મેચ યોજાવા જઈ રહી છે અને આ મેચ દરમિયાન પાટીદારોએ અનામત માટે ક્રિકેટ મેચ દરમિયાન સ્ટેડિયમમાં જ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। તેવામાં હાર્દિક પટેલે સરકારને ચીમકી આપી છે। હાર્દિક પટેલે કહ્યું છે કે જો પાટીદારોને મેચની ટિકિટ નહીં આપવામાં આવે તો તેઓ સ્ટેડિયમની બહાર ઘેરાવો કરશે અને વિરોધ પ્રદર્શન કરશે। સરકારને દાદાગીરી ન કરવા પણ ચીમકી હાર્દિકે ઉચ્ચારી છે। વધુમાં હાર્દિકે કહ્યું છે કે સરકાર અને ક્રિકેટ બોર્ડ પાટીદારોથી ડરી ગયા છે। અમે વિનંતી કરીએ છીએ કે જે પણ કોઈ ટિકિટો કેટલી વેચાઈ છે અને ખુલાસો કરવામાં આવે, પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે। જો યોગ્ય ખુલાસો કરવામાં નહીં આવ્યો અને અમારી જે ટિકિટો વેચાઈ છે જો અમારા કાર્યકર્તાઓને અંદર જવા દેવામાં નહીં આવે તો હું ખુદ જાહેર બહાર રહીશ અને જે બંને ટીમોને આવવાનો જે રસ્તો છે અમે ત્યાં વિરોધ દેખાવ પ્રદર્શન કરીશું અને મેચની બહાર એટલે કે સ્ટેડિયમની બહાર અમે ઘેરાવો પણ કરીશું। પાટીદાર સમાજ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યું છે તો એને સહયોગ કરો, એને દબાવવાનો પ્રયાસ ન કરો। અમે લોકો અમારો હક માંગી રહ્યા છીએ, અમે આતંકવાદી નથી। ભારતના ઇતિહાસમાં પહેલી વખત આઈડી પ્રૂફ માંગવામાં આવ્યા તો અમારા કાર્યકર્તાઓ પછી આઈડી પ્રૂફ માંગવામાં આવ્યા છે તો બાકીની જે ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું છે તો એના આઈડી પ્રૂફ ક્યાં છે?